કોઈ દેખાતા ને ક્યાં કામ કરતા છે આ વાડીમાં કઈ બાજુ છે ખબર નહીં. લે પ્રકાશ નિશાળેથી વી આવ્યો તાર મમ્મી ક્યાં છે? ઘરમાં ઉતાર તાવ આવી ગયો. અરે રે તાવ આવી ગયો રે તો મારે ખબર નથી પડશે એવા તાવ આવ્યો કઈ કાંઈ તો વાત નહોતી કરતી. લે અહીંયા હોતી લાગે હું ઊંઘી ગઈ કે જાગે? હું છું તમે આવી ગયા? હા હું તો આવી ગયો. ફોન નતો કર્યો હું મોવા પૂગી ગયો એમ. કેટલા દિવસથી તાવ આવે દવાખાને જાવું પણ કોને લઈને જાવ દવાખાને? લે તો મને ફોન માં તું કહેતી જ નહોતી તાવ આવે મને કહેવાય નહીં તારે? પણ તમને હું ના પછી ફોન કરવો ને કેવું ને તમે પછી રજા પાડીને ખોટા આવો? તો રજા પાડી તો આવવું જ પડે ને. એવું થોડું હોય ઘરના માણસ કંઈક થતું હોય તો આવું ન પડે? અહીંયા તો આપણે વાડીએ રહીએ તો આપણે અહીંયા કોણ ગાડી વાળો હોય તે દવાખાને મને ફોન તો કરે જ નહીં કે રિસાર્જ ખૂટી ગયું? હા રિસાર્જ ખૂટી ગયું કાલે જ રિસાર્જ ખૂટી ગયું. અરે રામ રામ રામ. તો મને તો હવે દવાખાને જવું પડશે. જોવો દે કેવું તાવ આવ્યો જોવો દે તો. હાલે લે તાવ તો બહુ છે. હું હા કેટલા દિવસથી તો કાઈ કામે નહીં કર્યું ને અમે તને મા દીકરાએ કાઈ ખાધુંય નહીં. તમે કાઈ લાવ્યા ખાવાનું? હા ખાવાનું હે સેવડો ને એવું છે. હા વલતા ઠામડા કેટલા બધા પીડા ને તમે ઉઠી નાખો ને જરીક જાવની. વાસણ ઉટકવા પડશે મારે? અરે તો બહુ કરી આવડતા ને ઉટકી નાખો હાલ ને જેવા આવડે એવા. મારથી ખાટલાથી હેઠું ને આ તો ઘડીક ખાવાનું વાસણ ને એવું કરી નાખ્યું પછી આપણે દવાખાને જઈએ ગાંડા ડોક્ટર પાસે. એવો હાલો વાસણ ને એવું તો કરી નાખવું હવે. હાલો ઈ આવ્યા તી હું ઠામડા તો મારે એક આડેલા ઉટકાઈ રાહે પછી ઘડીક થાય ને પછી એમ કહો રાંધી નાખો ને હવે વાગી ગયા 5-6 તો હાલો હું જોઈ આવું. મારા કોઈ દિવસ વાસણ આપણે કેમ આ વાસણ સાફ કર વાસણ કોઈ દિવસ સાફ કર્યા નહીં. આ વાસણ સાફ કેમ કરવાના છે? આ હાબુ થી છે આમાં રાખવો હોય કે શું હોય? આ બે તો હાબુ રાખે બોલો. આમને બાવા સાબુ બાઈઓ આપણે બહાર નોકરી કરીએ આ જો તો બે તો હાબુ છે આમાં. લે આ કેમ વાસણ સાફ કરાતા છે કોને ખબર હે? આ જો જેઠો તો આ ટોપડી હાવ કાળી મેં થઈ ગઈ હતી. આ ઘસતી છે ઘસતી જ નહીં હોય તો જાતી જ ને જો કેમ જાતી ને કેમ ગહાતી છે આ કેમ ને જાતી અને જાતી લે કેમ વાસણ સાફ કરાતા છે? પ્રકાશ બેટા અહીં આય તો. તને વાસણ સાફ કરતા આવડે? આવડે ઓલેની સાફ કરની કેમ સાફ કરવાના હોય? આ ટોપડી છે આ હાથ તો આમ નો હોય ઘસવાની? એમ થોડું કરવાનું હોય હું તમે આ જો મેસ જાતીને કાળી કાળી થઈ ગયા. પ્રોબ્લેમ કાઢો કરી તો તોય થઈ જાય. આ પણ જો તો આમાં હાવ કાળી જાતી જ નહીં. એમ થોડું હોય ને આમ હોય કે તે તાર મમ્મીને વાસણ કરતા ભાડ્યા હોય તો તને હું આવડે તો એમ. એટલા બધા કેમ તમે વાસણ ઘસો? તો આ કાળું થઈ ગયું આમ તો આ સુલે રાંધી રાંધીને આ કાળું થઈ ગયું તો કેમ આને સાફ કરવાની હોય? લે એને આ વેકરો ને ઓલો ડૂસો તો છે ઈ મેં કાઢવાનો તો હોય. આ છોકરા મને મજા નહોતી કે એટલે છોકરાએ સા બનાવ્યો. આ પણ છોકરાને કહેવાય નહીં સુલે સા નો બનાવાય ગેસ ને ઉકળવા લાવી દીધો. આમને ઠાંડા મારા ફોડી નાખશે. અને આ બધે તો હાબુ હું આ જોતો એક હાબુ નો વપરાય એક હાબુ પેલા મૂકી દેવાય. શાબાશ બેટા. બસ કે આ જો આ વાસણ સાફ મને નહીં આવડે. પ્રકાશ બેટા તું સાફ કર ને વાસણ. આવું કર નાખી જાવ. નકર તો મારે તમે રહેવા જો ઊભા થઈ જાવ. હાલો આપણે દવાખાને જાવું. આ તો આરો ઈ હાલો દવાખાને પેલા જઈ આવી તને ટાઈટ વધી ગઈ લાગે તો પેલા દવાખાને જઈ આવી પછી આપણે છે ને વાસણ કરશું આવે. હાલો જાજો. ડોક્ટર સાહેબ એ ગાંડા ડોક્ટર સાહેબ છે કે આ ડોક્ટર સાહેબ છે આ આ બાજુ ગાંડા ડોક્ટર સાહેબ છે તો ખરા હું. લે આવો આવો. લો મને ખબર ય નહોતી તમે આવ્યા. ફોનમાં હું ડોક્ટર સાહેબ તમે ધ્યાન રાખો. नहीं बताऊंगा. એમાં હું ધ્યાન રાખતા હતા અહીં બહાર કેટલા દર્દી બેઠા. એમાં એવું છે બેન મારે છે ને આ ફોનમાં બધું જોવું પડે નકર મને નો આવડે. લો હું છું તમને એ સાહેબ છે ને 2-3 દિવસથી તાવ આવે તાવ
જો તો એ તમારી એક નસ બેન થઈ ગયેલી છે આ ઠંડીના કારણે શું છે એમાં નસની વસાળે બરફ જામી ગયો હા એવું શું હા હવે તમારે ના ભડકો કરવો પડે એનો ભડકો સાહેબ આ આદોની અંદર તાપ કરે અહીંયા હાથ ઉપર એમ તમારા હાથ ઉપર તાપ કરવો પડશે અહીંયા મારે તાપ ન કરવો હો સાહેબ એટલે આ બધાય કરે હું ઘર ઘરે જઈને તાપ કરાવું બધે अबे साले આ ડોક્ટર સાહેબ પણ એ તાપ કરશે તો બળશે નહીં ને? નો બળે નકર ગાંડા ડોક્ટર સાહેબ આમાં કઈ કહેવાય નહીં હો. આમાં તો તાપ છે તો બળી જાય તો પછી મારે શું કરવું? તો બરોબર આ એવું જ છે આની અંદર એને બરફ જામી ગયેલો છે આ સાહેબ આ થોડા હાથ થઈ જાતી લોહી છે કે નથી તો બરોબર લોહી નથી તમારે હે ને આ એમ બરફ જામી ગયો એટલે આનું લોહી હે આમ વીયું ગયું પછી આવ્યું જ નહીં अच्छा हमको सिखा रिया है એટલે સફેદ આગ તો માર પડકો ન કરવો बस हवा निकल गई તો ડોક્ટર સાહેબ એમ કરો, દવા હોય ને તો દવા આપી દો. દવાથી ફેર પડી રહે ને તો અમારે બીજું કઈ ન કરવું, નકર પછી ભડકો કરશું. એ આ દવા આપી દો જો તમને દવા તો આપું છું પણ હજી તમે ભડકો કરો ને તો વધારે સારું એમ કહું હા તે સાહેબ ની સારું થાય ને તો આવીશું પાછા અત્યારે તમે દવા આપજો મારા ઘરવાળા નોકરી ઉપરથી આવેલા હે રજા માટે હા તો જો તમને દવા આપી દો ને તમે ખાવામાં ખાલી હે ને હા હું ખાવાનું ને રોટલો ને દાળ ભાત ની ખાતા નકર હે ને બીજું બધુંય ખાજો તમે તારે હા બીજું હું ખાવાનું સાસ સોડા બધુંય ખાજો પણ એકલા શું કહેવાય રોટલો નહીં ખાતા ને દાળ ભાત નહીં ખાતા તો હમણાં અમારે લગન છે તો લાડવા ને એવું તો ખવાય છે હા લાડવા ખવાય બાકી એક સોડા ને એવું પીવાનું હા સોડા પીવો તમને બબલા ખવાય કે? હા બબલા ભલે ની ગમે એટલા ખાય તો વાંધો નહીં લો. તો પૈસા દેવાના કે એમને નાખી એમને થોડી પૈસા દેવા પડે કેટલા ના ઉભા રહો 260 રૂપિયા થાય તો બાકી રહે લખી લેજો હવે લખા બખા લ્યો બાકી નહીં તો પૈસા હતી તો લાવો દવા તો ઉભા રહો, એમ કરો અમારે થોડીક દવા કાઢી નાખો, ઓછી કરી નાખો, 2 દી ની રાખો. बड़ा हरामी हो बेटा પછી પાછા પછી અમે આવીશું ને તે વધારે દવા લઈ રાખો. સારું હાલો દવા કાઢી લઉં થોડી હાલો ડોક્ટર સાહેબ, આ પૈસા દવાના પણ પૈસા તો ઓછા છે પૈસા ઓછા છે. તમે ગાંડા ડોક્ટર સાહેબ નહીં? હું ભલે મારું નામ ગાંડો છે હું ક્યાં ગાંડો છું વાલ્યો હજી 50 રૂપિયા બસ ને એટલા. હા એમ આ સાહેબ કયો તો ખરા ને કેમ પીવાની છે એમ જો આ ખાંડી ને ખાધા પેલા પી લેવાની તમારે ખાધા પેલા હા સવારે સાંજે બપોરે કે રોંઢે બધાય ટાઈમે હા હા તો વાંધો નહીં દવાથી કઈ થાય તો નહીં ને સાહેબ? નો થાય ને તો પાછા આવજો પછી ભડકો કરાવવો પડશે તમારે એટલે એમની રિએક્શન તો નહીં આવે ને? કઈ નહીં નહીં થાય નહીં નહીં આવે નહીં આવે કાંઈ કાંઈ વાંધો નહીં, લ્યો સારું હાલો હવે પાછા આવીશું હો. સારું નહીં થાય તો એ આવજો પાછા કોઈ દી એને ઠામડા ઉચક્યા હોય તો આવડે ને ઠામડા તો તેલમાં તપેલીને ગોબા પાડી દીધા અને આ ઠામડા ઉટકતા નો આવડે ને રાંધતા તો હું આવડે કોઈ દી રાંધતું હોય ને ઠામડા ઉચક્યા હોય તો આવડે ને આ મારા પાછા જોવા પડ્યા બોલો ઠામડા નોકરી કરતા આવડે એને હું આવડે બીજું